તો અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદના વેજલપુર વિસ્તારમાં વરસાદથી પાણી જ પાણી થઈ ગયું છે। સોનલ સિનેમા રોડ પર પાણી ભરાઈ ગયા છે। સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે। સોસાયટીઓમાં પાણી ઘૂસી જતા જ લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। અમદાવાદના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં વરસાદની શરૂઆત થઈ ત્યાં જ હાલાકીની પણ શરૂઆત થઈ જાય છે, કારણ કે થોડો જ વરસાદ અમદાવાદમાં આવે ને અમદાવાદના આખા રસ્તાઓ પાણી જ પાણી થઈ જાય છે। અમદાવાદના વેજલપુરના દ્રશ્યો છે, જ્યાં વરસાદ શરૂઆત થતાની સાથે જ મેઇન રોડ હોય, બજારો હોય કે પછી સોસાયટીઓ હોય, તમામ જગ્યા ઉપર પાણી ભરાઈ ગયા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, વેજલપુર વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા, લોકોને હાલાકી। બિલકુલ, વરસાદની શરૂઆત ફરી એક વખત અમદાવાદ શહેરમાં થઈ છે। અમદાવાદ પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં વરસાદ જે છે તે સારી માત્રામાં ખાબક્યો। વેજલપુરની વાત કરીએ તો વેજલપુર વિસ્તારમાં સામાન્ય વરસાદ આવ્યો અને એના કારણે સોનલ સિનેમા રોડ છે તે રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। તો તેની આસપાસમાં આવેલા શ્રીનગર સોસાયટી વિસ્તાર છે એ સોસાયટીઓમાં પણ પાણી જે છે તે ઘૂસી ગયા છે। પાણી સોસાયટીઓમાં ગરકાવ થઈ જવાના કારણે સ્થાનિક રહીશો છે તેને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। સૌથી મહત્વની બાબત છે કે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા વોટર સપ્લાય કમિટીના અંડરમાં આવતી હોય છે અને આ કમિટીના ચેરમેન જે છે તે વેજલપુરથી ચૂંટાઈને આવે છે, પરંતુ તે પોતાના વિસ્તારમાં જ પાણીના નિકાલ માટે થઈ કોઈ યોગ્ય વ્યવસ્થા છે તે નથી કરી શક્યા। તો બીજી તરફ જે પ્રમાણે પશ્ચિમ અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે તેના કારણે વાસણા બેરે છે તેના 2 દરવાજા ખોલવાની પણ ફરજ પડી છે। જી આભાર માહિતી માટે। અમદાવાદના વેજલપુર વિસ્તારના દ્રશ્યો, જ્યાં વરસાદ વરસતાની સાથે જ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે।